મહુવા તાલુકાના તલગાજડા ગામેથી જ્વલનશીલ પદાર્થ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહુવાના તલગાજડા ગામેથી ટ્રકમાંથી બે ઈસમો જ્વલનશીલ પદાર્થો રાખતા હોય અને ફાયર સેફટી સહિત ન હોય જેથી ટોટલ 27 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં શહીદ વિલાભાઈ સૈયદ અને તોફિક અબ્દુલભાઈ વસાયાને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે।